તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર। બનાસકાંઠામાં પોલીસે લૂંટના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓને જાહેર રસ્તા પર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું। લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી। તો પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું। બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ભર બજારે સાંજે સર્કલ ઉપર લૂંટનો બનાવ બન્યો હતો। અંબાજીના વ્યક્તિ પાસેથી 9,700 લૂંટી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા, જેને લઈ અંબાજી સ્થાનિક લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ છવાયો હતો। ત્યારે અંબાજી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને જંબેરા ગામેથી ઝડપી લીધા હતા। છેલ્લા કેટલાય સમયથી અંબાજી અને આસપાસના વિસ્તારોમાં લૂંટ અને મોબાઈલ સહિતની ચોરીની ઘટનાઓ વધી રહી હતી। ત્યારે અંબાજી પોલીસે આ બાબતે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા। અંબાજી પોલીસે લૂંટના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પકડાયેલા બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। અંબાજી પોલીસે તમામ આરોપીઓનું જાહેર રસ્તાઓ પર સરઘસ પણ કાઢ્યું હતું। ફરિયાદ આપી એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતમી રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી। બંને આરોપીઓ જંબેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ જઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે અને